ભગવાન રામને યાદ કરીને અત્યારના સમય આજની અયોધ્યામાં કળિયુગની અયોધ્યામાં 70-80 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હોય તો એ અયોધ્યાની પ્રજાએ પોતાનો રાજા રામ 14 વર્ષના વનવાસથી જ્યારે અયોધ્યામાં પાછા આવતા હોય, સિયા રામ લખન સમેત પાછા આવતા હોય તો અયોધ્યાવાસીઓને હરખ કેટલો હશે. એ હરખમાં એમ કહેવાય છે કરોડો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. એટલે લક્ષ્મી પૂજન તો સતયુગથી ચાલ્યું આવે છે, પણ લક્ષ્મી પૂજનની સાથે ભગવાનના સ્વાગતમાં દીવડાઓ પ્રગટાવવાની પરંપરા ઈ વાત સાચી, ઈ ત્યાંથી શરૂ થઈ. દીવડાઓ આવી રીતે પ્રગટાવવા ઈ પરંપરા ત્યારથી શરૂ થઈ. એટલે આ લક્ષ્મી પૂજન મૂળ તો આ તહેવારનું નામ છે લક્ષ્મી પૂજન, પણ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા ત્રેતા યુગમાં, ત્યારથી નામ પડ્યું દીપાવલી.